hello everyone. Welcome to the class. My name is Kiran Lashkari and today we are going to learn about object. ઓકે, જેવો તમને અહીંયા ટોપિક દેખાય છે, આપણે આજે ઓબ્જેક્ટ વિશે શીખવાના છીએ. ઓકે, આ બધા પહેલાં તમને એક નાનકડું એમથી એડવાઇસ આપવા માગું છું કે આજે આપણે જેટલા ટોપિક કવર કરેલા છે ને, જેમ કે તમે ક્રિયાપદ એટલે કે વર્બ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ, બરાબર. તો પ્રાયોરિટી એક વસ્તુની રાખજો કે તમે આ દરેકના છે ને તમે ઇંગ્લિશ નામ યાદ રાખવાનો પ્રયત્ન કરો. હવે આજે આપણે ઓબ્જેક્ટ શીખશું ને, તમારે એને એઝ અ ઓબ્જેક્ટ જ યાદ રાખવાનું છે. કારણ એનું એવું છે કે તમને આ બધી વસ્તુ ક્યાંય થિયરીમાં નથી પૂછવાની કે ઓબ્જેક્ટનો અર્થ ને એના વિશે સમજાવો. તમારે ઓબ્જેક્ટ શું છે ને એ સમજવાનું છે. હવે તમે એને ઓબ્જેક્ટ તરીકે યાદ રાખો કે એનું ગુજરાતી અર્થ કર્મ થાય છે, તમે એના તરીકે યાદ રાખો, ઇટ ડઝન્ટ રિયલી મેટર એટ ઓલ. ઓકે, વોટ મેટર્સ ઇઝ તમે આ છે શું ને એ સમજો ને, એનાથી વધારે તમને ફાયદો થશે. ઓકે, નહીં કે તમે એના ગુજરાતી નામ યાદ રાખો કે ઇંગ્લિશ નામ યાદ રાખો. અને આ વખતે મેં એવું કેમ કીધું કે તમે એનું ઇંગ્લિશ નામ યાદ રાખો, કારણ કે ઓબ્જેક્ટનું ગુજરાતી શું થાય છે? કર્મ. હવે ઘણીવાર બાળકો એ વાતમાં કન્ફ્યુઝ થઈ જતા હોય કે કર્મ એટલે કાર્ય. કઈ રીતે? કારણ કે આપણે ઘણા સુવિચાર વાંચેલા હોય કે સારા કર્મો કરવા જોઈએ, ઓકે, કર્મ કરો ફળની ચિંતા ન કરો, વગેરે વગેરે. તો એનો અર્થ તો એવો થઈ જાય કે કાર્ય કે કામ સારા કરો, કાર્ય સારા કરો. તો એ સંદર્ભમાં આપણે જોઈશું ને તો ખોટા અટવાઈ જશું, ખોટી જગ્યાએ. ઓકે, એના કરતાં બેટર છે કે કર્મ એટલે એક ગ્રામેટિકલ ટર્મ છે, અને કર્મ શબ્દ જો તમને જરાક પણ કન્ફ્યુઝન લાગે ને, તો તમારે ઓબ્જેક્ટ યાદ રાખવું વધારે આઈ થિંક યુઝફુલ છે. ઓકે, તો ઓબ્જેક્ટ એટલે શું થાય? જે ક્રિયા પ્રાપ્ત કરે તે. ઓકે, આ પણ વધારે જો કન્ફ્યુઝન વાળું લાગે તો ઇઝી વેમાં સમજાવું તો વાક્યમાં થનારી કોઈ પણ ક્રિયા જે કોઈ પણ ક્રિયાપદ દ્વારા સૂચવાણેલી હશે, તો ક્રિયા છે એ ક્રિયા થાય છે એની અસર કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી પર પડતી હશે, તો ક્રિયાની અસર જેના પર થાય ને એને આપણે કર્મ કહીએ. ક્રિયાની અસર જેના પર થાય કે એને કર્મ કે ઓબ્જેક્ટ આપણે કહીએ છીએ. ઓકે, ડન. ચાલો, લેટ્સ મૂવ ફર્ધર. આપણે આને વધારે સારી વેમાં શીખવાનો પ્રયત્ન કરીએ. ચાલો, તો ઓબ્જેક્ટ તરીકે તમને શું જોવા મળે? એઝ અ ઓબ્જેક્ટ શું હોઈ શકે? તો વ્યક્તિનું નામ હોઈ શકે. વાક્યમાં થનારી ક્રિયાની અસર વ્યક્તિ પર પડતી હોય તો વ્યક્તિનું નામ એઝ અ ઓબ્જેક્ટ હોય, એઝ એન ઓબ્જેક્ટ હોય. ઓકે, પ્રાણીનું નામ, પશુ પંખીના નામ હોઈ શકે, વસ્તુના નામ હોઈ શકે. અને જો વાક્યમાં પ્રોનાઉન દેખાય તો મી, અસ, યુ, હર, હિમ, ઇટ અને ધેમ, આ બધા શબ્દો છે એ પ્રોનાઉન્સ છે જે એઝ એન ઓબ્જેક્ટ વપરાય છે. ઓકે, જેમ આપણે સબ્જેક્ટ વિશે શીખ્યા હતા, થોડુંક રિવાઇઝ કરીને ચાલશું અને વારંવાર રિપીટ કરશું તો આઈ થિંક વધારે મગજમાં બેસશે. સબ્જેક્ટનું અહીંયા ટોપિક લાવું છું ભેગો ભેગો. સબ્જેક્ટ એટલે કરતા. એઝ અ સબ્જેક્ટ તમને શું શું હોઈ શકે? એમાં પણ વ્યક્તિનું નામ હોઈ શકે, એ કાર્ય કરનાર. મેઇન ફોકસ છે એ કાર્ય કોણ કરે છે, કે જે ક્રિયા છે ને, વાક્યમાં દર્શાવેલું વર્બ, બરોબર, એ થનાર કાર્ય છે એ કોણ કરે છે? હુંથી ક્વેશ્ચન પૂછતા જે જવાબ મળે છે એ છે આપણો કર્તા. એ કોણ કોણ હોઈ શકે? વ્યક્તિનું નામ હોઈ શકે, પ્રાણી પશુ પંખીના નામ હોઈ શકે, વસ્તુના નામ કે પ્રોનાઉન હોઈ શકે. પ્રોનાઉન અલગ હતા ત્યાં, બરોબર, ત્યાં કયા કયા હતા એ યાદ કરાવું છું. ઓકે, તો સબ્જેક્ટ તરીકે કયા કયા પ્રોનાઉન હોઈ શકે? તો એક એક આવા હતા: આઈ હતું, વી, યુ હતું, પછી હી, શી, ઇટ અને ધ્યેય, બરોબર. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધ્યેય, આ બધા હતા એ સબ્જેક્ટવાળા પ્રોનાઉન હતા. અને અહીંયા આપણી પાસે છે દરેક જે પ્રોનાઉન છે એ છે ઓબ્જેક્ટવાળા પ્રોનાઉન. એમાં છે મી, અસ, યુ, હર, હિમ, ઇટ અને ધેમ. એનો અર્થ એમ સમજવાનો કે તમને વાક્યની અંદર ક્યારે પણ આ બધા જો શબ્દો દેખાઈ જાય ને, તો તમારે ઓળખી જવાનું છે કે આ બધા છે એ ઓબ્જેક્ટ્સ છે. સમજાણું? હમણાં લેખાય બધા જો હમણાં જે આના પહેલાં લખેલા હતા એ બધા જો તમને દેખાય તો સમજવાનું કે સબ્જેક્ટ છે, પણ આમાંથી કોઈ પણ દેખાઈ જાય તો સમજી જવાનું કે આ બધા ઓબ્જેક્ટ્સ છે. ઓકે, તો ચલો, આ થઈ વાત ખાલી જોઈને ઓળખવાની. હવે આપણે થોડુંક પ્રેક્ટિકલી જોઈએ કે ખરેખર આવું થાય છે કે નહીં. તો એ ચોક્કસ કરવા માટે આપણે
એક ઉપાય છે આપણી પાસે, ટ્રીક કહી શકાય નાની એવી. ઓકે, જો તમે ક્યાંય પણ એપ્લાય કરી શકો છો. જેમ આપણે હમણાં જ વાત કરીએ એમ સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીએ છીએ, સબ્જેક્ટ માટે આપણે હુથી ક્વેશ્ચન બનાવીએ છીએ. ઓકે, કે આપેલું કાર્ય કોણ કરે છે, અને કાર્ય શેનાથી સૂચવાય છે, વર્બથી. એટલે પહેલી જ પ્રાયોરિટી એ રહેશે કે તમારે વાક્યમાંથી વર્બ ફાઇન્ડ આઉટ કરવું પડશે. પહેલાં તમે વર્બ ફાઇન્ડ આઉટ કરો, પછી જ તમને સબ્જેક્ટ મળે, અને પછી તમે ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, એટલે પહેલાં તો વર્બ ગોતી લેવાનું, અને વર્બને લઈને ફોર એક્ઝામ્પલ વર્બ આપણને મળી જાય એટલે વર્બ પહેલાં લખી નાખવાનું, પછી બાજુમાં છે ને થોડીક આમ ખાલી જગ્યા રાખવાની, અને ત્યાં કયો શબ્દ લખી નાખવાનો, વોટ લખી નાખવાનો. ઓકે, કઈ રીતે જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ વાક્ય છે, મન ઇઝ પ્લેઇંગ ગેમ. ચલો, આ વાક્યમાં વર્બ કયું છે, વેરી નાઇસ, આરામથી મળી ગયું ને, પ્લેઇંગ, બરોબર, આઈએનજી વાળું છે. પ્લેઇંગ શું છે, વર્બ છે, તો આપણે અહીં શું લખી નાખશું, પહેલાં તો પ્લેઇંગ. ઓકે, પ્લેઇંગ વોટ, વોટ એટલે શું થાય, શું, વોટ એટલે શું, હા. ઓકે, પ્લેઇંગ વોટ, શું, પ્લેઇંગ એટલે રમે છે, શું રમે છે, ગેમ રમે છે. શું રમે છે, ગેમ રમે છે. તો શુંના જવાબમાં શું મળે છે આપણને, ગેમ. તો ગેમ શું થઈ ગયું, આપણું ઓબ્જેક્ટ થઈ ગયું. ઓકે, તો મન ઇઝ પ્લેઇંગ ગેમ, એ વાક્યમાં વર્બ છે પ્લેઇંગ, સબ્જેક્ટ છે મન, આ છે હેલ્પિંગ વર્બ, આ છે ઓબ્જેક્ટ. ઓકે, તો એવી રીતે આપણને આરામથી મળી જાય. ચલો, આ જ વસ્તુ આપણે બીજા વાક્યમાં ટ્રાય કરીએ. ચલો, કેતનાબેન ગેવ મયુરી 100 રૂપીસ. ચલો, આવું વાક્ય છે આપણી પાસે. ઓકે, તો સૌથી પહેલાં વાક્યમાંથી વર્બ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. કયું છે વર્બ, યસ, ગેવ. ઓકે, ગેવ છે આપણું વર્બ છે, તો આપણે ફરી વખત અહીં લખી નાખીએ ગેવ. ગેવ વોટ એટલે કે આપ્યું. શું આપ્યું, 100 રૂપિયા આપ્યા. શું આપ્યું, 100 રૂપિયા, 100 રૂપિયા આપ્યા, બરાબર. એટલે જવાબ આપણે શું આપ્યું એના જવાબમાં આપણને શું જવાબ મળ્યો, 100 રૂપિયા. તો 100 રૂપિયા શું થઈ ગયું, આપણું ઓબ્જેક્ટ થઈ ગયું. કે કેતનાબેન શું આપે છે, કેતનાબેન 100 રૂપિયા આપે છે. ઓકે, તો આ વસ્તુ તો આપણે સમજાઈ ગઈ. ચલો, હવે બીજી વસ્તુ શું કામ આપી છે, ચલો એ જોઈએ. ટેકનિકલ વેમાં તમને કહું તો વોટથી જે જવાબ મળે અને આપણને જે ઓબ્જેક્ટ મળે ને એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. શું કહેવાય, ડાયરેક્ટ ઓબ્જેક્ટ. આખું નથી લખતી, તમે સમજી જાઓ. અને વૂમથી જે તમને જવાબ મળે છે એને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ. એક જ મિનિટ, ઇનડાયરેક્ટ શું કહેશું, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓકે, સો ઓકે, ઇટ ડઝન્ટ મેટર અગેન, કારણ કે તમારે કોઈ જ લેવા દેવા નથી, તમને કોઈ જ નથી પૂછવાનું કે બતાવો ઇનડાયરેક્ટ ઓર ડાયરેક્ટ ઓબ્જેક્ટ, બરોબર, એવું કંઈ નથી પૂછવાનું. તમને જસ્ટ વાક્યમાંથી ઓળખતા આવડવું જોઈએ, કારણ કે આપણે સોલ્વ કરવાનું છે, આપણે કોઈને સમજાવવાનું નથી. ઓકે, એટલે વોટ અને વૂમ. તો વોટનું થઈ ગયું આપણે, હવે વૂમનું સમજીએ આપણે કઈ રીતે છે. તો ફરી વાર વાક્યમાં સેમ પ્રોસેસ એની એ જ રહેશે. વાક્યમાંથી ગોતી લ્યો વર્બ મળી ગયો ને તમે લખો ત્યાં વોટની જગ્યાએ હવે શું લખવાનું, વૂમ. વૂમનો અર્થ શું થાય, કોને. ઓકે, તો કેતનાબેન ગેવ મયુરી 100 રૂપીસ. તો કેતનાબેને કંઈક આપ્યું. શું આપ્યું, એના જવાબમાં આપણને મળ્યું, શું મળ્યું, 100 રૂપિયા. તો એ થયું આપણું એક ઓબ્જેક્ટ. અને હવે આપણે પૂછીએ કેતનાબેને કોને 500 રૂપિયા આપ્યા, કોને 500 રૂપિયા આપ્યા, કેતનાબેને મયુરીને 500 રૂપિયા આપ્યા. ઓકે, તો જો વૂમના જવાબમાં આપણને શું મળે છે, મયુરી. તો આ વાક્યનું બીજું ઓબ્જેક્ટ છે એ છે મયુરી, અને પેલું છે એ શું છે, 100 રૂપિયા, 100 રૂપીસ. ઓકે, તો આ રીતે તો એક ફેક્ટ આપણે સમજી લેવાનું કે વોટથી અને વૂમથી આપણને જે જવાબ મળે એ છે આપણું ઓબ્જેક્ટ, અને વાક્યમાં બે કર્મ પણ હોઈ શકે. ઓકે, તો એ રીતે સમજવું. તો જેમ અહીંયા આપણે અહીંયા આપણે જે પ્રોસેસથી આ પદ્ધતિ તમને સમજાય ને કે તમારે શું કરવાનું, સૌથી પહેલાં વાક્યનું વર્બ છે એ ગોતી લેવાનું અને પાછળ તરત વોટ કે વૂમ લખી નાખવાનું, ને જે જવાબ મળી જાય ને એ તમારું ઓબ્જેક્ટ હશે. ઓકે, તો આ ટ્રીક તમે આ 8 વાક્યોમાં ટ્રાય કરો, 8 વાક્યોમાં. ઇટ્સ ઓકે, તમને 1 આવડે તો ફાઇન છે, 2 આવડે તો 1 પણ ન આવડે ને તો ફાઇન છે. યુ કેન ટેલ મી ઇન ધ કોમેન્ટ બોક્સ.
તમે એકનો જવાબ ગોતો, બેનો ગોતો, ત્રણનો ગોતો, તમને જેટલા આવડે ને તમે એના જવાબ તમે એટલીસ્ટ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો, તો આઈ કેન ટેલ યુ કે ઇફ ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ. ઓકે, તો એક રસ્તો છે આપણી પાસે. સો આઈ એમ ટેલિંગ યુ ધીસ. ઓકે, તો તમે જેટલા પણ વાક્યો છે, ડોન્ટ બી સ્કેર્ડ. આવડે તો ઠીક છે, ન આવડે તો ચોખ્ખે તમે કહી શકો કે મેડમ 5માનું નથી આવડતું, 7માનું નથી આવડતું, કે 8માનું નથી આવડતું, નથી મળતા, આટલાના નથી મળતા. ઓકે, વિલ ડિસ્કસ ઇટ લેટર. ઓકે, સો આ તમારું એટલીસ્ટ હોમવર્ક છે. સો ડુ ઇટ ઇફ યુ વોન્ટ ટુ લર્ન. કારણ કે થોડુંક પ્રેક્ટિકલ તમે કરશો તો તમને વધારે આવડશે. ઓકે, ઓકે, સો થિંગ્સ ટુ રિમેમ્બર. એની સાથે સાથે એક વસ્તુ પણ એડ કરી દેવાની કે આ બે વસ્તુ તમને યાદ હોવી જોઈએ કે ઓબ્જેક્ટ ગોતવા માટે વોટ અને whomથી ક્વેશ્ચન પૂછવાનો છે. આ બે વસ્તુ, અને વાક્યમાં બે કર્મ પણ હોઈ શકે. અને જો વોટ કે whomથી પ્રશ્ન પૂછતા કોઈ જવાબ ન મળે તો સમજવાનું કે વાક્યમાં કર્મ છે જ નહીં. આવું પણ ઘણીવાર બની શકે. સો કીપ ધીસ થિંગ્સ ઇન યોર માઇન્ડ. Okay, so that is all for today. I think I make the concept clear by myself. Okay, so all the best for the 8 sentences, and let me know if you know the answers. Okay, so thank you so much. Bye bye.